સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 4:30 ને ઉઠી ગઈ છું. આજે છે શુક્રવાર. હજી ઉઠી અને સીધો મોબાઈલ હાથમાં લીધો અને ઉઠીને જ મેં કીધું જરાક બધાને યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ, સીતારામ, ગુડ મોર્નિંગ કહી દઉં. પછી બ્રશ કરું અને પછી કામ આગળ વધારું. એવી આળસ થાય ઠંડીની અંદર ઉઠતા અને એમ થાય કે હુતા રહીએ ઉઠવું જ નથી. અલાર્મ છે ને દુશ્મન બને આપણો. મારે તો અલાર્મ વાગતો નથી પણ નીચેથી ઘંટીયું મારે રાખે મારો ઘરવાળો, એવું ઉઠ 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 એટલે આવીને ઉઠીને બેસી ગઈ સીધી ને એવું કામ કરતાં ઉઠીને દાખલો પડે કે એની વાત જવા દ્યો. કાયમનું એક જ રૂટીન લાઈફ. એટલે બધા આવજો, હાલો ચા પાણી પી લઉં, બ્રશ કરી લઉં, ફ્રેશ થઈ જાઓ, પછી વિડીયોની અંદર બન્યા રહેજો. જોઈએ નવું નવું કામ કરીએ. આખો દિવસનું રૂટીન આપણું કેવું છે, હાઈલે રાખ્યા છે આમને આમ. શું કરીએ, જીવનની અંદર ઢહેડા લખ્યા છે તો પૂર્ણ કરીને જ રહીએ. હાલો આવજો બધાય, સીતારામ. રસોડામાં આવી ગઈ, ચા મૂકી દીધો. ચા થઈ જાય એટલે પી લઉં. ચા તો મૂકેલો જ છે, ગરમ કરું છું. ચા છે ને હજી ઉઠે ને એટલે વહેલો સવારે મૂકી દઈએ એટલે એ મારાથી વહેલો ઉઠે ને અડધી કલાક એટલે બે ભેગા એકબીજાને નડીએ નહીં. એ ફ્રેશ થઈ જાય ને પછી 10-15 મિનિટ પછી મને ઉઠાડે. સૌથી વધારે છે ને શિયાળાની અંદર ઉઠતા થાય. માણાને છે ને હું મોડું હોય ને તો હજી વાંધો ન આવે, 1-1.5 કલાક કાઢી નાખે નીંદર મોડી થાય તો. પણ ઉઠવાની અંદર મોડું થાય ને, મોડું હોય ને તો બહુ મજા આવે. ઘણાની છે ને આપણી નીંદર ઉડી જતી હોય. મને એ જિંદગીની અંદર છે ને સૌથી વધારે એ અફસોસ રહી ગયો કે કોઈ દી નીંદર જ પૂરી ન થાય. સૌથી વધારે છે ને એ જ અફસોસ રહ્યો કે કાયમી જે દીની હારે આવી ને તે દિવસની 4 વાગે ઉઠાડતા. કંઈ કામ નહોતું ને તો જલ્દી કામ કરી લઈએ. પછી એમ થયું કે આપણે કામ, છોકરા મોટા થઈ જાય પછી ક્યાં ઉઠવું પડશે. પછી તો કાંઈ ચિંતા નહીં. 2 છોકરું થઈ ગયા એટલે એના માટે રાતે જાગરણ ઉજાગરણ. એટલે આવું ને આવું છે ને જીવન હાઈલે રાખેશ. કાંઈ વાંધો નહીં, ધાર્યું ધણીનું થાય. હિંમત નહીં હારે જોશના. બી કોન્ફિડન્ટ કે હું કરી લઈશ. થાકીશ નહીં, હારીશ નહીં. ક્યારેક રોવું આવી જાય છું, ઉઠીને જ રોવું આવે. કેમ કે ઉઠીને છે ને રાત આખી આપણે દિયાખો ઢહેડા કર્યા હોય ને પછી પીઠમાં ઉઠીએ ને ત્યારે હબાકા નીકળે અને મારું ઓપરેશનવાળું શરીર છે એટલે તો મને બહુ તકલીફ પડે. શિયાળાની અંદર તો 2 ઓપરેશન આપણા શરીરની અંદર થયા હોય પછી આ તો છે ને કઠણ થઈ અને આપણે કરી રાખીએ. બાકી દુનિયા છે ને દયા વિનાની છે. એકલું માણસ કેટલી હદે થાકતું હશે એ અત્યારે દુનિયામાં કોઈને વિચાર નથી, પણ હાઈલે રાખે. આપણા કરમની અંદર ઢહેડા છે, કરી રાખીએ. ચાલો હું કરી લઈશ એમ કરી અને મંડી પડું. ચા ગરમ થઈ ગયો, ચા પી લઉં, પછી વિડીયો બન્યા રહેજો. આવજો, સીતારામ. સીતારામ બધાને. રોટલીનો લોટ બંધાઈ ગયો, વણવાની પણ ચાલુ થઈ ગઈ, ચોળવવાની પણ ચાલુ થઈ ગઈ. ચા પાણી પીવાઈ ગયા, મૂકી દીધો ને ચા પાણી પી લીધા, ફ્રેશ થઈ ગઈ. આવું ઉઠીને છે ને આ મારે આખો ડબરો રોટલીનો ભરવાનો હોય. થોડીક રોટલી અમારી નાસ્તાની, 10-12 રોટલી નાસ્તાની કરું. 3 જણા છીએ એટલે 10 જેટલી રોટલી કરું. આ બધી ઠંડી હાંજની પડી છે ને, 4-5 હાંજની પડી, બધું પછી ભેગી નાખી દઉં. જે આટલી રોટલી તો હું કરીશ. આ બધી છે ને 4-5 કુતર્યું છે, ફૂલાઈ ગયેલું, નાના બચ્ચાવાળીનું. ઓલા ગલુડિયા હમણાં તો ખાતા શીખી ગયા છે તો એના માટે થાય અને બધું થોડું થોડું કરી રાખું. હાલો રોટલી ચડી ગઈ છે, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. સીતારામ બધાને. રોટલી મસ્ત આખો ડબરો ભરીને કરી લીધી અને મને એકલીને બીક ન લાગે ને એટલે બાઈ નીચે આવીને મારી પાસે બેઠા. મારું બોડી કાઢશે આ છે ને, મને બીક ન લાગે ને એટલે એ નીચે કહ્યું ના હેઠા ઉતરવું કરતા હતા, બે ઉતારતી હતા હેઠા. હવે એ આમ ઢહેડતા કહ્યું ના હું રોટલી કરું અને એ બેઠા મારી પાસે, મારા બોડી કાર્ડ થઈને બેઠા. પછી કહે કે 2 રિક્ષા બોલાવી લે, 2 ફેરા કરી નાખ મારા. કે રિક્ષામાં બેસીને ક્યાં જવું. હાલો એને જમવા દઈ દઉં. નીચે બેઠા ને તો બેસીને ખાઈ લઈએ. તો ઘડિયાળમાં હજી વાગ્યા છે 5:15. 5:15 વાગ્યામાં જ્યોત્સનાબેને કરી લીધો નાસ્તો, બનાવી લીધી રોટલી કૂણી માખણ જેવી, જો ઘીની ચોપડેલી દેશી ઘીના. અને બા છે ને નાસ્તો કરે છે હાથમાં રોટલી લઈને. આજે બેસી ગયા નીચે તો મેં કીધું કે નીચે ભલે બેઠા હોય નાસ્તો કરી લઈએ તો પછી નિરાત. બેસી ગયા નાસ્તો કરવા. જો ઉઠીને 5:15 વાગ્યા છે. જે જ્યાં સુધી પેટનો કોઠો હાજો છે ને ત્યાં સુધી વાંધો નથી.
ખાવાનું બંધ કરી દઈએ ને તો પ્રોબ્લેમ થાય. ખાવાનું હજી ચાલુ જ છે, કંઈ વાંધો નથી ખાવામાં, બાને જરાય કંઈ વાંધો નથી. 3 ટાઈમ સરસ મજાને જમી લઈએ. રોંઢે કંઈક 4 વાગે રોંઢો કરે, કંઈક ગાંઠિયા કે થોડા ખાવ. ગાંઠિયા હમણાં બહુ નથી ખાતા, ફ્રૂટ તો હાવે નથી ખાતા. એક બેન કહેતા હતા કે બાને ફ્રૂટ ખવડાવો, બા ફ્રૂટ જ નથી ખાતા. કેળું નથી ખાતા, ચીકુ હમણાં ચીકુ પહેલાં ખાતા, ચીકુ નથી ખાતા. પપૈયો બાને દેતી નથી, એનું પેટ બગડી જાય. રોટલી અત્યારમાં ચાલુ છે અને બેડ ઉપર તો એણે જો આ બધું એની અવ્યવસ્થા જુઓ. સ્વેટર કાઢીને અહીંયા નાખી દીધું, આ બ્લેન્કેટ, આ શાલ, આ બધું વેરવિખેર કરી અને હેઠી ઉતાર કરીને મારી પાસે બોડી કાર્ડ થઈને બેઠા હતા. આ ચાપલી છે ને અહીંયા પાથરી દીધું જ, ત્યાં ચડી ગઈશ અટાણના પોરમાં મીંદડી. હવે આ બધું ઝાટકવું જોઈએ. આ એવી લૂચી છે ને એની ટાઈટ લાગે ને, એ નીચે પાથરી દીધું હતું તો તોડી ત્યાં ચડી ગઈ જો. હાલો હવે બાનો પ્રોગ્રામ ચાલુ છે. લાંબા પગ કરીને બેઠા છે નીચે જમીન ઉપર. એને આવી ટાઈટે નથી લાગતી. બોલો નીચે કેવી ઠંડી છે, બાને ઠંડી નથી લાગતી. જોકે અમારા ઘરમાં બહુ પવન કે કાંઈ ન આવે, બધા બારણા બંધ કરી દઈએ એટલે, પણ તોય નીચે જમીન તો ઠરતી હોય ને. હાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો, આગળની દિનચર્યા જોઈએ. બા હું કરે, મારે હજી ઢગલા કામ છે. આવજો. આ કૂતરાની થાળી તૈયાર થાય. જો આટલો બધો ગોળ નાખું. ઓલી એક ખુહરી છે ને, ગોળ અત્યારે ખાઈને ગોળને રોટલી ચૂરાઈ ગઈ તો એને વહમું ન લાગે. અત્યારે શિયાળાની ઠંડી સામે એને રક્ષણ મળે એટલે હવે ચૂરી દઈશ. ચાપલીને તો પછી છે ને મોડેરી ખવડાવું. અમે નાસ્તો કરીએ ને ત્યારે 5:30 વાગ્યા, એ 12 અટાણમાં આવીને બાયણે જારી પાસે ખખડ ભભડ ચાલુ જ છે એનું ક્યારનું. ત્યાંની રોટલી થઈ જાય તો એને કૂતરાઓને એને ગાયુંને એને ખબર કેવી ટેવ હોય કે એ આપણે જ્યારે એને જમવાનો ટાઈમ આપીએ ને ત્યારે એ આવી જ જાય, આપણે બોલાવવા ન પડે. એક વખત તમને ગાયને રોટલીનો ટાઈમ આપી ગયો ત્યારે ગાયુંને તો રોટલીને પાઉં ને બધું દેવાઈ ગયું. ગાયુંને એ તો છે ને ઘાસચારો ખાય એટલે એને એક રોટલી જ દેવાની. 1-2 ગાય છે, ગાયુંને બહુ રોટલી ન દઉં, પછી પુગાય નહીં મારાથી નહીં. આ 1-2-3 ખુહરા છે, 2 ગલુડિયા છે. હવે આ એવા થયા એટલે આપણે જીવ બરે ન દઈએ ને તો. એટલે આ ચાપલીનું તો વળી અલગ. ચાપલી તો અમે દઈએ ને ત્યાં અમે બેહીએ ને ત્યાં નોકું દઈ દઈએ એટલે આખી બેહીને ખાઈ લઈએ. આમ સમજુ ચાપલી બહુ છે. ચાપલીનું કામ પછી પહેલાં ઓલી ખુહરીનું કામ. આવા ખુહરાને બુહરાને ગલુડિયા અટાણીને બિચારાઓને લાગતી હોય ટાઈટ. આપણે વિચાર કરીએ કે રાતે કૂતરા છે ને રાયડું નાખે બહુ, કોક મરી જવાનું ને એટલે કોઈ ભાઈ મરી જવાનું હોય નહીં. કૂતરાઓને છે ને રાતે આખી શિયાળામાં લાગતી હોય ઠંડી અને ખાવાની લાગી હોય ભૂખ, એટલે બિચારા રાયડું નાખતા હોય. બીજું કંઈ રાયડું નાખવાનું કારણ ન હોય. એને મજા ના આવતી હોય રાયડું નાખવાની. એમને કૂતરા રાયડું જ ન નાખે. ઉપરથી લાગતી હોય ટાઈટ અને પેટમાં હોય ભૂખ. કંઈ આ પેટ પૂરતું આપને ખબર પડે કે હવે આપણે ધરાઈ રહીએ. કૂતરાઓને બિચારાઓને ધરાઈ નહીં, કંઈ પેટ મોટા હોય ને બટકું કાન જેટલું કોક માણસ નાખે ને લાકડીઓ વધારે મારે. એટલે આવું છે. હાલો રોટલી ચૂરાઈ ગઈ. આવજો, વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ કંઈક જોઈએ હું કરીએ. સીતારામ બધાઈને. ફાઇનલી જ્યોત્સનાબેન થઈ ગયા તૈયાર સ્કૂલે જવા માટે અને વાગી ગયા છે 7:05. 7:05 વાગી ગયા. હું રિક્ષાની જોઉં છું રાહ. હજી 12 એટલું અંધારું છે. છોકરાઓને તેડવા ગયા, જો આટલું અંધારું છે, હજી ક્યાંય અંજવાળું દેખાતું નથી. અને ઠંડી આજ ઓછી છે, થોડીક ઓછી છે કાયમ કરતાં. રાહ જોઈને બેઠી રિક્ષાની. બાએ નાસ્તા પાણી કરી તૈયાર થઈ અને ગળામાં સાલ નાખીને બેસી ગયા છો. આમ હાલો મને કે રિક્ષા કરી લ્યો, 2 ફેરા કરી જાઓ અને મને ઓલા ઘરે મૂકી જાઓ. હાલો રિક્ષા કરી લ્યો, 2 ફેરા કરી લ્યો, મને મૂકી જાઓ, ઓલા ઘેર મૂકી જાઓ. હવે મારે એને ઓલા ઘેર ક્યાં મૂકવા જવાની સમજાતું નથી. વિચારું કે એને એક છે ને રિક્ષામાં 2 ચક્કરું મરાઈ આવું, આજ બપોર પછી આટા મરાઈ આવું. એટલે એને એમ થાય કે મેં રખડી લીધું ચોપાટી રિક્ષામાં બેહાડી. બીજે તેને મારે ઘેરે ક્યાં મૂકવા જાવી? મારા ઘર સિવાય એને કંઈ બીજું ઘર છે જ નહીં. પ્રશ્ન મોટો છે, મૂંઝવતો પ્રશ્ન છે. કાયમ એક જ રામાયણ, ઓલા ઘેર મૂકી જાઓ, ઓલા ઘેર મૂકી જાઓ. ઓલા ઘેર ક્યાં? બાને હું એક જ છું. તો પ્રશ્ન ક્યાં જાઉં? ક્યાં જાઉં? ક્યાં 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 જાઉં? ક્યાં ક્યાં ઘેર? ક્યાં બીજું ઘર છે તમારે? તમારે બીજું ઘર છે? આ આપણું જ ઘર છે. અટાણના પોરમાં 7 વાગ્યાની અંદર નાસ્તા પાણી થઈ ગયા. બધું આમ
મથ બથું ઓરાઈ દીધું. આજ આપણું ઘર છે, આપણું ઘર આજ છે. જો આવું છે તો કોકને એમ થતા હશે કે આ ખોટા ખોટા કહેતા હશે. સાંભળ્યું ને તમે? હાલો હે નિહાર જાઉં, હવે જાઉં જ નિહારે. હું તો નિહારે જાઉં. હમણાં મને મૂકી જાય ને એટલે મા દીકરો પછી બે રહે, ખાલી મને મૂકવા આવશે. હમણાં અહીંયા તમારો દીકરો આવે, મા દીકરો બે રહેવાનું. હું આવું તો અહીંયા ત્યાં સુધી, પછી હું આવી જાઉં. હાલો રિક્ષા આવી ગઈ. 10 મિનિટ થાય મને મૂકવા આવતા. 10 મિનિટ પછી તો એ આવતા રહીએ. ત્યાં સુધી બા એકલા રહીએ. ભલે થોડીક વાર કરે રાખે, શું કરવું બીજું, તો 10 મિનિટ તો રેઠા મૂકવા જ પડે. અત્યારમાં છે ને મને કંઈ વાહન મળે નહીં એટલે ફરજિયાત મૂકવા આવવું જ પડે. ટાઈટનું અટાણમાં ધોળે વાહે કૂતરા, નકર તો કોઈરી એકલી ધોળી જાઉં, હાઈલી વહી જાઉં. આપણે કાંઈ એવું છે નહીં કે હાલી ન હગીએ, પણ અટાણમાં છે ને એકલા હાઈલા ધોળા જતા હોય ને વાહે કૂતરા ધોળે બધાય. હાલો આવજો. સીતારામ. આગળ વિડીયોમાં બહેના રહેજો. આવું છે જ્યોત્સનાબેનનું ખાતું. નિહારે જાય ને તો ન્યાય આમાં ઉત્પાત ઉપડો હોય કે હું કર્યું છે, હું કર્યું છે. હાલો આવજો. બોલ ને. હાલો જમવા. બા જમે છે, રોંઢો કરે છે, રોંઢો. ચા ને રોટલી ખાય છે. હાલી બાઈ કહેશ કે હા ખાવું તમારે, જો બાઈ એમ કહેશ. બોલ કે ને બોલ તો જા. હાલો નાસ્તો કરવા. હા બોલો. પછી મામો બેસી ગયો ખુરશી ઉપર. આ તો બોલ બોલ. આ તો નહીં આવડે, મામો જ આવડે. બધા યુટ્યુબર ને રામ રામ સીતારામ. પછી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોલ ઉતામે બહુ હું દઉં ને, હું દઉં હો. એટલે હું દઉં કે ઓરપાઈ ન જાવ. હાલ મામી દેતો. ઉતામેર બહુ જમવાની એવી ફૂલ ઉતામેર ને કે એની વાત જવા દો. હળિયું જીતવા જવું હોય કોણ જાણે. ટીંગાટોરી કરીને જમવા બેહવું, આમ ટેકો લઈને વ્યવસ્થિત જ બેહવું. આજ તો છે ને આનું કઈક ઉદ્ઘાટન કરી જ નાખજો પાછા. આ લીધી હતી હાથ પૈરા મારા, પછી તારું જરાક લખાય ચા વાળા. આવું છે લખુડા તારું માર મામાનું જીવન જાય. તારું માર મામાનું જીવન મુકાઈ ગયો આટો. આજે ઓલા સ્ટાફમાં બેઠા હતા ને તો મારી ભેગી ઓલી પરમાર શ્વેતા ને રાજી ગુરુ શ્વેતા બે છે. ઈ કે જ્યોત્સનાબેન કે કાલ વિડીયો જોયો ને હું જોતી હતી કે તમારું તો ઠેકાણે છે ને કે જો અમે હોય ને કે તમારા ઘરમાં તમારું મુકાઈ જ ગયું હોય, ગાંડિયું થઈ ગયું હોય ને અમે કે છે ને શોર્ટ દેવડાવતી હોય કે બાપા નો હસવાય કે હસવાય જ નહીં તમારી બા જરાય વાર નો હસવાય. ઈ કે ખાલી બપોરે જ્યાં હોય રાંધવાનું તૈયાર ન હોય ને તો મગજ હલવા માંડે. ઘેરે જાય નોકરી કરીને તૈયાર ન હોય ને તો કે મગજ હલવા માંડે. તૈયાર નહીં અમે તો હું કરી હું પરાક્રમ કર્યા છે ઈ ખબર ન હોય. ઈ વિચારવાનું કે અંદર જાઉં તો હું ખંડે રહી છે. ઓલું છોકરું હોય 2 કલાક કોક ને કહીએ ભાઈ થોડીક વાર મારા છોકરાને રાખો ને તો હું કામ કરી લઉં. આને તો તેડી રમાડવા ક્યાં જાવું મારે. આવું છે નકર તો તને કહું ઘડીક વાર ચોપાટીએ સકર મારી આવીને. હાલો આવું છે બધું. બાઈએ જમી લીધું. આવજો. સીતારામ. પછી મળ્યા વિડીયોમાં. બોલવું ને. ઈ તો સાવીમાંથી રમવામાંથી નહીં બોલવું બોલે ને. હા
તો વાં એક ફોટો પાડી દઉં જ્યાં ઊભી જાઉં અહીંયા કરે જ્યાં ફોટો મૂકવો હા ના ફોટો મૂકવો હે કા આ આવતો રે અહીં સાઈડમાં આવતો રે જઈ પછી આ ખબર ને બોલો હું કા जा दे फोटो आई लगी ले મારું ને તારા મામાનું આવું છે કે તારું ને મારે તારું તાર મામાનું આવું છે એવું. તારું છે મામાનું મારું આવું છે આમાં કે શું સમજવું પડે કોઈ ન સમજાય આમાંથી. સારું હાલો તો આવજો બધા હા આવજો બધાય સીતારામ. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી બે ચેનલ છે જસનાબેન એજ્યુકેશન આરજે ઓડી. તો વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આવજો.